નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આગળનો પ્રસંગ આવે છે, સુખ તણા હતા દિન તે ગયા। બાળ સખાઓ તો શાંતિલાલની આ તૈયારી જોઈને અસહ્ય આઘાત અનુભવી રહ્યા। તેઓને સાધન નહીં આવે તે કરતાંય શાંતિલાલ જશે અને ગયા પછી પાછા નહીં આવે તે વિચારે ત્રાંસકો પડી ગયો। સૌના મોં વિલાઈ ગયા। ઉત્સાહ મરી પરવાર્યો। ઘડીભર તો સૂનમૂન થઈ સૌ બેસી જ રહ્યા। થોડી વારે કળ વળતા સૌ સખાઓ શાંતિલાલને વિનવવા લાગ્યા કે કાગળ આવ્યો છે, પણ સાધનો લઈ આવીએ। થોડા દાડા અમારી સાથે રમીને તું જાય તો સારું। ખાસ સખા શાંતિલાલે તો ડૂસકું મૂકતા કાકલુદી કરી કે આપણે કાંઈ સાધનો લાવવા નથી, પણ તું તો રોકાઈ જ જા। કોકે સૂચન ધર્યું કે તારા બાપુજીને વાત કરીએ અને તે શાસ્ત્રીજી મહારાજને લખી જણાવે, શાંતિ પછી આવશે। આમ સખાઓ દ્વારા એક પછી એક વિનંતીના સૂર આંસુઓના પૂરની સાથે વહેવા લાગ્યા। પણ શાંતિલાલે લાગણીઓના આ વહેણને ખાળતા શાંતિથી કહ્યું, સ્વામીની આજ્ઞા આવી છે એટલે મારે તો જવું જ પડે। સ્વામીએ કહેલું કે તને સાધુ બનાવવો છે અને મેં હા પણ પાડેલી। આટલું કહીને સાધનો લાવવા અંગેની જવાબદારી શંકરલાલને સોંપી દીધી। સૌને થયું કે શાંતિલાલનો નિર્ણય અફર છે, તેથી સૌ સજળ નયને તેઓને તાકી રહ્યા। સુખ તણા હતા દિન તે ગયા નો ભાવ ચોમેર છવાઈ ગયો। હાથને હલવાની, મોંને ખુલવાની, આંખોને પલકવાની અને મનને વિચારવાની ગતાગમ ન પડે એવી સ્થિતિમાં સૌ મુકાઈ ગયા। ગામની ભાગોળ આજ સુધી કદી ન જોયું હોય એવા દ્રશ્યની સાક્ષી બનીને સન્નાટાસભર થઈ ગઈ। ગામની દીકરીઓને વળાવતી વખતના કંઈક હૃદયદ્રાવક દ્રશ્યો જોઈને પણ આ ભાગોળ જેટલી વિરહ વિહ્વળ નહોતી થઈ તેટલી આજે એક દીકરાને વળાવતી વખતે બની ગઈ। જો તે આક્રંદ કરી શકતી હોત તો તેના રુદનની તીવ્રતાએ આજે અવની આકાશને જરૂર ધ્રુજાવી નાખ્યા હોત। સમગ્ર વાતાવરણ અકથ્ય પીડાની વેદનાથી થીજી ગયું। આ સ્થિતિમાં સૌને મૂકીને શાંતિલાલ ઘેર પહોંચ્યા। તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનો અનોખો પ્રસંગ। જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।